સફળ થવા માટે બહાના નહીં, ડગલા ભરવા પડે. આજે તમે બહાના બંધ કરી દીધા ને તો સફળ થતા તમને કોઈ ના રોકી શકે. તો નમસ્કાર મિત્રો, હું છું ઈશ્વર નાયક અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જીવનમાં સફળ થવું કઈ રીતે થવું જરા હું તમને જણાવીશ. અમુક આદત છે, અમુક ભૂલો હોય જેને આપણને અમુક રાખવી અમુક ના રાખવી એ તમને બતાવીશ. તો તમારા માટે સ્ક્રિપ્ટ તૈયાર કરી છે આખી, હું તમને તમને બતાવવાનો છું શું કરવું શું નહીં, એ તમે આ વિડીયો આખું જોઈ લેજો. તો સૌ પ્રથમ મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરી લો, શેર કરી લો. તો સ્ટાર્ટ કરીએ આપણે. તો એક વાત હંમેશા યાદ રાખો મિત્રો, ગરીબ હોવું ગુનો નથી, પરંતુ ગરીબ વિચાર ના હોવી એ મોટી ભૂલ છે. આપણે ગરીબ છીએ બરાબર, એ ગુનો તો નથી, પણ આપણો વિચાર ગરીબ જેવો હોય તો પછી એ આપણી ભૂલ છે. તો મિત્રો, તમારી પાસે આજે પૈસા ના હોય તો ચાલશે, પરંતુ હિંમત અને આત્મવિશ્વાસ જરૂરી છે. દરરોજ માત્ર એક સુધારો લાવો જીવનમાં હંમેશા દિવસે દિવસે નાના મોટા કરીને એક સુધારો લાવો. તમે એક સુધારો લાવશો તો આજનો દિવસ ભલે એવો હશે, પણ કાલનો દિવસ તમારા માટે સારો હશે. બીજાની સફળતા જોઈને ઈર્ષ્યા ક્યાદી ના કરવી. બીજો કોઈક સફળ થતું હોય ને એને જોઈને આપણે ઈર્ષ્યા કરીએ એ ખોટી વસ્તુ છે. તો બીજાની સફળતા જોઈને ઈર્ષ્યા કદી ના કરવી, એમાંથી પ્રેરણા લો અને આગળ વધો. નિષ્ફળતા આવે તો ડરવું નહીં, નિષ્ફળતા સામે લડવું. અને નિષ્ફળતા એ જ સફળતાની પહેલી સીડી છે, એવું કહેવત છે ને. હા, જે દિવસે તમે તમારા ડર કરતા તમારા સપનાઓને મોટું બનાવી દેશો ને એ દિવસે તમારી જિંદગી બદલાઈ જશે. તો જીવનમાં આવી નાના મોટી ભૂલો થતી રહે છે મિત્રો, અને એને સુધારવી એ આપણામાં છે. તો નાના મોટી ભૂલોને દૂર કરી અને એની સુધારણા કરો. ચલો, જય માતાજી, જય શ્રી રામ.